ચણિયાચોળી મૂવી રિલીઝ થઈ ચૂકી છે. થોડી વધારે ઉમ્મીદ થોડી હતી આ મૂવી માટે. કેમ કે આ મૂવીની અંદર ખુદ યશ સોની જેવા મોટા સ્ટાર છે. અને આને જે પ્રોડ્યુસર છે આનંદ પંડિત છે, વૈસલ શાહ જેવા જનક ફિલ્મ્સ તરફથી આ મોટી ફિલ્મ કહી શકાય કે એમના જોડેથી અપેક્ષા આપણને હોય જ. કેમ કે ઓલરેડી એમણે ઘણી બધી મોટી મૂવી આપણને પ્રદાન કરી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને. ફક્ત મહિલાઓ માટે છેલ્લો દિવસ કહી શકો, ઘણી બધી મોટી ફિલ્મો આપણને આપી છે. આ પ્રોડ્યુસર કહી શકો આપી યશ સોની બી. અને એટલી અપેક્ષા હતી કે આ મૂવી ક્યાંને ક્યાંક આપણને નિરાશ નહીં કરે. ઘણું એવું એન્ટરટેનમેન્ટ આપણને ભરપૂર કોમેડીનો ડોઝ આપશે, એન્ટરટેનમેન્ટથી ભરપૂર આ મૂવી આપણને સામે ઉભરીને આવશે. એવી અપેક્ષાઓ લઈને જ હું સાચું કહું તો હું ગયો હતો. પણ આ મૂવીએ ક્યાંક ને ક્યાંક મને નિરાશ કર્યો છે એવું કહી શકાય. હા, વન લાઈન રિવ્યુની અંદર કયો એક લાઈનની અંદર આ મૂવીનો જે રિવ્યુ કરવામાં હોય તો કહી શકો કે આ મૂવી બિલો એવરેજ કહી શકાય. હા, ગમે તમારી નજર કદાચ તમને જોવાનું નજરિયો કંઈક અલગ હોય અને મારો કંઈક અલગ હોય, બની શકે છે. પણ આ મારો નજર તમને તમારી સમક્ષ હું રાખું છું કે આ મૂવી બિલો એવરેજ છે. વન ટાઈમ વોચ કહી શકાય. આખી કદાચ સ્કીપ કરાય એવી પણ મૂવી છે ને કદાચ નિહાળી શકાય એવી છે કે હા, ફેમિલી સાથે થોડો ટાઈમ એક્સપેન્ડ કરવો છે અને થોડું એન્ટરટેનમેન્ટ થોડુંક થઈ જાય એવું હળવશ વાળું. બાકી કોમેડી એટલી બધી નથી કે તમે ભરપૂર હસી જાઓ કે એટલી બધી કોમેડી હોય કે તમે હૃદય ફાટ તમે હસી શકો ના. થોડી માઇનર કોમેડી છે કે થોડી શું કહેવાય કે સ્વાદ અનુસાર ઉપર મૂકવામાં આવી છે. 2 કલાક અને 10 મિનિટની એપ્રોક્સ આ મૂવી છે. 2 કલાક અને 10 મિનિટની એપ્રોક્સ, એટલે કોઈ લાંબી મૂવી નહીં લાગે. હા, એ વસ્તુ બી છે કે આ મૂવીની અંદર તમને એવું નહીં કંટાળાજનક લાગશે કે બોર થઈ જાવ એવું નથી. એન્ટરટેનમેન્ટ ચાલુ રહેશે, તમને જકડી રાખશે મૂવી. સ્ટોરી પરથી ભટકશે નહીં. પણ હા, ક્યાંક ને ક્યાંક તમને એવું લાગવા મળશે યાર કે કોમેડી નથી યાર એટલી બધી. પણ જે આની અંદર એક શું કહે કે નેગેટિવિટી પણ કહી શકાય આ મૂવીની, કે જ્યાં આગળ કોમેડીનો ડોઝ નથી. એટલા માટે ક્યાંક ને ક્યાંક અને જે સ્ટોરી છે તે પણ એટલી કડક નથી જળવાઈ રહી. જી હા, કે જે જળવાઈ રહેવી જોઈએ. અને ક્લાઇમેક્સ 100% તમને નિરાશ કરશે. મારા મંતવ્ય પ્રમાણે હું કહું છું કે ક્લાઇમેક્સ તમને જરૂર નિરાશ કરી શકે છે આ મૂવીનો. પ્રમાણે કામ બધાનું પરફેક્ટ છે. યશ સોની જ્યારે જ્યારે પડદા પર યશ સોની આવે છે ત્યારે ત્યારે તમે એક કોમન ડોઝ આપતા હોય છે, એક ક્લિયર બતાવે છે કે હા, પોતાની અંદર જે એક્ટિંગ સ્કિલ છે જે પ્રમાણે એ પરફોર્મન્સ આપી રહ્યો છે યશ સોની, તો 100% આપે છે અને તમને મજા પણ આવે છે તેમને જોવાની. અને જે સાથી કલાકારો જે બાઈઓ બતાવવામાં આવે છે અને રાગી જાન, તો બધા જ પોતપોતાના સ્થાને પરફેક્ટ છે. પરફોર્મન્સ વાઇઝ કમ્પ્લીટ છે. પણ જે પોલીસ વાળાનો જે એક્ટિંગ કરી છે જય ભટ્ટે, એમની પણ પરફેક્ટ છે. અને જે ચેતન દૈયા છે તેમની પણ એક્ટિંગ એક નંબર છે. ડાયરેક્શન પણ સારું એવું છે. પણ ક્યાંક ને ક્યાંક સ્ક્રીન પ્લે અને સ્ટોરી ની જે તાકાત જે છે ને આ મૂવીની અંદર નથી. કોમેડી જે અંદર ઉમેરાવાની હતી, ઉમેરાવી જોઈતી હતી એ નથી. તમને કોમેડી ક્યાંક ને ક્યાંક તમે જે ટ્રેલરની અંદર જોઈ હશે એ જ એની જે મેઇન કોમેડી છે. આ તો સૌથી વધારે તાકાતવાળી કોમેડી તમે કહી શકો. જે ટ્રેલરની અંદર તમે નિહાળી હશે એ જ. બાકી એવી કોઈ કોમેડી પરફેક્શન નથી, કોમેડી એટલું બધું નથી આ મૂવીની અંદર. એ પણ એક સત્ય છે. એક્સપેક્ટેશન જે લઈને ગયા હશો તો ખાસે હવે નિરાશ થઈ શકો છો. કે તમને એવું લાગશે કે કદાચ તમે એવું વિચારીને ગયા હશો કે ભરપૂર એન્ટરટેનમેન્ટ મળશે, કે ભરપૂર હાસ્ય કોમેડી ઉત્પન્ન થશે. ના, સ્ટોરી પણ એવરેજ છે, કોમેડી પણ એવરેજ છે અને પરફોર્મન્સ સારું છે એવું કહી શકું. તો હા, મારા તરફથી 5માંથી 2.5 સ્ટાર આ મૂવીને. કેમ કે ક્લાઇમેક્સની અંદર પણ સંતોષ ના થવો, બોર કરે ના. તમને ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ, ફર્સ્ટ હાફમાં થોડી સ્ટોરી બિલ્ડઅપ થાય છે. ક્યાં યશ સોની શું કરે છે શું નહીં. જે 7 જણા જે 7 બાઈઓ છે, એક ધોતિયાવાળો વ્યક્તિ છે, એમને થોડું ટ્રેનિંગ આપવાના દ્રશ્યો આવે છે. ફર્સ્ટ હાફની અંદર જે છે લૂંટપાટ શરૂ કરી દે છે. અને મેઇન વસ્તુ જે વધારે ચમી રાખી છે સેકન્ડ હાફની અંદર વધારે મજબૂત રીતે તમને પોતાની તરફ આકર્ષે છે. આ સ્ટોરી એટલી ગ્રીપિંગ થઈ શકે છે, નિરાશ કરી શકે છે. કેમ કે ક્લાઇમેક્સ એટલો સંતુષ્ટિ વાળો ના આપ્યો. જે ગ્રાન્ડ થવાનું હતું એ ના થવું. જે આગળ ચોરી થયા પછી બહુ સહેલાઈથી પતી ગયું બધું એવું લાગ્યું યાર ક્યાંક ને ક્યાંક. ઉમ્મીદ ના રાખશો, ખાલી એન્ટરટેનમેન્ટ થશો, નિરાશ નહીં થાવ. આ મૂવીની કદાચ એન્ટરટેનમેન્ટ થઈ જશો. બાકી મને એવું લાગે છે, મને એવું જે મારી હું જ્યાં જોવા ગયો ત્યાં ઓડિયન્સ ભરપૂર હસી રહી હતી યાર. પણ હું નતો હસી રહ્યો. તો મને એવું લાગ્યું કદાચ મારી અંદર કદાચ એ ખામી હશે આ કોમેડીને ઝીલવા માટેની, એવું મને લાગ્યું. કેમ કે જે હોલ હતો મારો, જે થિયેટર આખું હું જેમાં હતું થિયેટર આખું ખિલખિલાટ ભજે હસતું તો આખી મૂવીની અંદર. પણ મને એટલી બધી કોઈ કોમેડી કઈ જગ્યાએ લાગી નહીં. બહુ લોજિક યુઝ ના કરું એ પ્રકારની સ્ટોરી છે. તો તમારી ઈચ્છાથી જવું હોય તો જઈ શકો છો અપેક્ષા વગર, કે કોમેડી એટલી તમને જોવા નહીં મળે. એ બધું જ પાછા તમને ઇગ્નોર તમે કરો તો આ મૂવી જોવા લાયક છે. પરફોર્મન્સ સારું છે, થોડું ફેમિલી એન્ટરટેનમેન્ટ થઈ જશે. એક્ટિંગ વાઇઝ બી સારું છે.
થોડું તમારું સેન્સ ઓફ હ્યુમર, કોમેડી જે તમે વધારે ઇમ્પેક્ટ થઈ જતી હોય, થોડી કોમેડી હોય તો પણ તમે વધારે ખિલખિલાટ હસી શકતા હોય, તો એવા લોકો માટે આ પરફેક્ટ છે. બાકી મને આટલી બધી હસી ના આવી, એટલું બધું કોમેડી મને ક્યાંક ના લાગ્યું. મારો પર્સનલ ઓપિનિયન છે. તમને રસ લાગી પણ શકે કોમેડી વધારે આગળ જતા અટકાવતું હોય, એવું કોઈ સોંગ કે એવું કઈ છે નહીં, જે મેં પહેલા બી વાત કરી હતી. અને મેં આની પહેલા એક રિવ્યુ આપ્યો હતો, જે ફર્સ્ટ રિવ્યુ જે મેં લખીને શેર કર્યો છે. તે રિવ્યુની અંદર જે મેં બધું જ કહું છે કે મૂવી તમને નિરાશ કરશે, એક્સપ્રેશન નહીં રાખો. અને કમ્પ્લીટ તમને રિવ્યુ મેં જોયા પછી પણ અત્યારે જ કહું છું કે એ રિવ્યુ મારો પરફેક્ટ છે. જે જોયા પહેલા મેં કહો તો અને આ જ કહું છું કે પરફેક્ટ છે, કે આ મૂવી એક્સપેક્ટેશન લઈ જશો તો નિરાશ કરશે. એટલી બધી ખાસ આ મૂવી તમને નહીં લાગે. તમને તમે જોઈને આવ્યા હોય તો મને શેર કરજો કે કદાચ મારી નજરની અંદર કદાચ કંઈક ખામી છે. બાકી આ મૂવી મને એટલી વધારે ઇમ્પેક્ટફુલ ના લાગી મારી ઉપર તો. બાકી તમે કોમેન્ટ કરો કે તમને આ મૂવી તમે જોઈને આવ્યો છો તો કેવી લાગી છે, કે શું તમને વધારે કોમેડી લાગી, કે સારું ક્લાઇમેક્સ પણ તમને, કે પૂરી મૂવી તમને શાનદાર લાગી, એ મને જરૂરથી કહેજો કોમેન્ટ બોક્સની અંદર. તો મળીએ છીએ નવા રિવ્યુ સાથે, નવી મૂવીના રિવ્યુ સાથે. તો એની માટે સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને અને શેર કરો આ ચણ્યા ટોળીના રિવ્યુને. મને મારો